एक्चुअली હું જે વિષય પર વાત કરવા આવી હતી ને તમે એ જ વિષય પર વાત કરી એટલે આમ જરા એટલે હું કંઈ સમજ્યો નહીં. કેદારભાઈ મારા એક કલીગ તરફથી મને ખબર પડી છે કે ફૌજદારને એમની ફરતી પાછી મળી શકે એમ છે. હું એ જ વિષય પર તમારી સાથે વાત કરવા આવી છું. મને તમારું ગાઈડન્સ જોઈએ છે. હું એવું તો શું કરું કે ફૌજદારને એમની વર્દી પાછી મળી જાય? તમે તો સારી રીતે જાણો છો ને જે કંઈ થયું એમાં એમનો કોઈ જ વાંક નથી. જે ગુનો એમને કર્યો જ નથી એની સજાએ ભોગવી રહ્યા છે. હા એટલે તમારી વાત મને ઉપરથી ખબર છે, પણ એક્ઝેક્ટલી શું થયું હતું એ તમે મને કહી શકો? એટલે તમને વાંધો ના હોય તો. હા, નો પ્રોબ્લેમ. એકચ્યુઅલી ફૌજદારના લગ્ન મારી મોટી બેન સાથે નક્કી થયા હતા. કેસર ભાભી તમે શાંત થઈ જાઓ. આ જે કાંઈ પણ ઘટના ઘટી છે એ ઉપરથી હર્ષવર્ધન સર એકદમ નિર્દોષ છે. હા, અને એટલે જ તો મને દુઃખ થઈ રહ્યું છે કે એ એકદમ નિર્દોષ છે તે છતાંય. આ તમે મને જે કાંઈ પણ કહ્યું ને એ આપણે કોર્ટમાં સાબિત કરવું પડશે. હા કેદારભાઈ, અને એટલે તો હું તમારી પાસે આવી છું કે હું એવું તો શું કરું જેથી ફૌજદારને નિર્દોષ સાબિત કરી શકું. આમાં આપણે બે વસ્તુ કરવી પડશે. એક, હર્ષવર્ધન સરના નામની અરજી મૂકવી પડશે જેમાં એવું લખ્યું હોય કે તમારા ફાધરે જાણી જોઈને સરના વિરુદ્ધ આ કાવતરું રચ્યું હતું. આ પણ તમે એ લખીને આપશો તો એમને સજા પણ થઈ શકે છે. પણ તમે ટેન્શન ના લો, આપણે એ સજા બને એટલી ઓછી કરાવવાનો પ્રયત્ન કરીશું. ઠીક છે. એક મિનિટ. આ કેદાર મારો ફોન કેમ નથી ઉપાડી રહ્યો? આમ તો તરત જ મારો ફોન ઉપાડી લે છે. કેસર ભાભી, મારા મનમાં એક પ્રશ્ન થાય છે. તમે સર માટે આટલી બધી મહેનત કરી રહ્યા છો તો શું સર ડિપાર્ટમેન્ટમાં પાછા આવવા માટે તૈયાર છે? એકચ્યુઅલી મેં આ વિશે હજુ એમની સાથે વાત નથી કરી, બટ આઈ એમ શ્યોર કે ડિપાર્ટમેન્ટ ફરીથી જોઈન કરશે જ. કારણ કે એમને તો વર્દી એમના જીવ કરતા પણ વધારે વાલી હતી. આઈ એમ શ્યોર કે આ સાંભળીને એકદમ ખુશ થઈ જશે. ઇનફેક્ટ હું પણ. ધેન ગો અહેડ. તમારે મારી કોઈ પણ મદદની જરૂર હોય તો સંકોચ વિના મને કહી શકો છો. ચોક્કસ. આ કેસમાં હું જરા પણ સંકોચ નહીં રાખું. ફક્ત તમારી મદદ માંગીશ. ઓફકોર્સ, એની ટાઈમ. થેન્ક યુ. ડોન્ટ બી ફોર્મલ. ચાલો હું રજા લઉં. એક મિનિટ. તમે અહીંયા આવવાના હતા એ વિશે મહેશ્વરી મેડમ સાથે તમારે કંઈ વાતચીત થઈ હતી? ના. એ મને વારંવાર ફોન કરી રહ્યા છે. તમને ખબર છે કે કેમ વારંવાર ફોન કરી રહ્યા છે? ના, મને નથી ખબર. ઠીક છે, તમે જઈ શકો છો. 1 સેકન્ડ. થેન્ક યુ. કેસર ભાભી. ઓકે, થેન્ક યુ નથી કહેતી, બસ આવજો. કેસર આવી? યસ મેડમ. એ તો તમારી સાથે ઇન્ક્વાયરી પર આવી હતી ને? તો અત્યારે કેમ આવી? તમારી સાથે કેમ નથી આવી? એમને થોડું કામ હતું. બોલાવો એને. જાઓ. યસ મેડમ. હા હા, આવો. બેસ.
શું બેસવા માટે કહ્યું? ના 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 ના, તમે પહેલા બેસવા માટે કહો છો પછી ઇન્સલ્ટ કરો છો. પેલા દિવસે ભૂપતભાઈ સાથે એવું જ કર્યું હતું. એમને પણ તમે સંભળાવી દીધું હતું. બહુ ડાપણ ના કરીશ. તને બેસવા માટે કહ્યું. બેસ. તું કેદાર સાહેબને મળવા કેમ ગઈ હતી? તારે એમને રિપોર્ટ આપવાની હોય છે. ના, મારે તો તમને રિપોર્ટ આપવાનો છે. તમે અહીંના ઇન્ચાર્જ છો ને. તો પછી એસીપી સાહેબની ઓફિસ તારું ઘર છે કે ગમે ત્યારે જતી રહી છે? ના ના, ગમે ત્યારે નહીં મેડમ. મેં તો પહેલા એમની અપોઇન્ટમેન્ટ લીધી ને પછી એમને મળવા ગઈ હતી. તું મને શીખવાડી રહી છે? અરે એ તો શિષ્ટાચાર પાડતા હોય છે. તારા જેવી જુનિયરને વિધાઉટ સિનિયરે મળે જ નહીં. અન્ડરસ્ટેન્ડ? હવે એ તો મને ખબર નથી, પણ મેં એમને અપોઇન્ટમેન્ટ માટે કોલ કર્યો ને ત્યારે એમણે હા પાડી, અને પછી આજે તો કોલ કરીને મળવા બોલાવી, એટલા માટે ગઈ હતી. એક મિનિટ, આજો એમનો ઇનકમિંગ કોલ. શું કામ ગઈ હતી ત્યાં? સોરી મેડમ, એ તો હું નહીં કહી શકું. હું જરાક પર્સનલ કામથી ગઈ હતી. એ તું તારા સિનિયર સાથે વાત કરી રહી છે? હા, તો મેં ક્યાં કહ્યું કે હું મારા જુનિયર સાથે વાત કરું છું? મેડમ શાંતિ, આટલો ગુસ્સો ના કરો. જો મેં તમને પહેલા પણ કહ્યું છે કે કેદારભાઈ સાથે, એટલે એસીપી કેદાર સાથે અમારા ફેમિલી રિલેશન છે, એટલે હું એક પર્સનલ કામથી ત્યાં ગઈ હતી. અને હવે પર્સનલ કામ કહેવાનો કોઈ પ્રોટોકોલ નથી, અને આપણા બંને વચ્ચે એવા રિલેશન પણ નથી કે હું તમને કંઈ કહું. શું કીધું તે એમને? એટલે તેમને મારા વિશે શું કીધું? તમારા વિશે. બહુ ભોળી ના બની. તે મારી કમ્પ્લેન કરીને એમને? ચટા, હસવાનું બંધ કર. મેડમ, તમારી કમ્પ્લેન કરો એવું કાંઈ તમે કર્યું છે? હા મેડમ, કર્યું છે એવું કાંઈ? કેસર, હું તને શું કરશો? ડબલ ડ્યુટી આપશો? એની તો હવે મને આદત પડી ગઈ છે. એમ પણ મને તો કામ કરવું ગમે છે, એટલે તમે આપો ડબલ ડ્યુટી, વાંધો નહીં. હું તને છેલ્લી વાર પૂછું છું, તે એમને મારા વિશે શું કીધું? સોરી, બટ કેદાર સરને મળવા હું શું કામ ગઈ હતી હું તમને નહીં જણાવી શકું. તમારું પતિ હોય તો હું જાઉં કે હજુ કંઈ પૂછવું છે? હવે વિચાર્યા કરો કે હું કેદાર સરને મળવા કેમ ગઈ હતી. આપણે રાજગઢના તો લગભગ બધા જ ઘરમાં જઈ જઈને પ્રચાર કરી આવ્યા છે, પણ હવે જે ગામ આપણી બજાર સમિતિની ચૂંટણીમાં સમાયેલું છે ત્યાં જવાનું બાકી છે. એટલે ઇલેક્શન સુધી છે ને આપણે રોજ એક ગામ કવર કરીશું. અને કોઈએ પોતાના બાઇક લેવાની જરૂર નથી. સેવ પેટ્રોલ, સેવ મની. ઓકે, મારી ગાડીમાં જેટલા લોકો સમાઈશું ને એટલા લોકો જઈશું, અને ત્યાં જઈને ઘરે ઘરે પ્રચાર કરીશું. આપણે કોઈ રેલીઓ નથી કાઢવાની. ઇલેક્શન સુધી આપણે ખર્ચા પર કંટ્રોલ કરીશું, જેથી બચત થઈ શકે. અને આ જો બચતથી યાદ આવ્યું કે જેવું ઇલેક્શન પૂરું થાય ને એવું તરત જ આપણે ક્રેડિટ બેંકની કામગીરી પર લાગી જઈશું. બધાના એકાઉન્ટ છે ને બેંકમાં? હા છે, બધાના છે. સેવિંગ કરો છો ને? હા. મુંબઈ અને દમણથી બધો સ્ટોક મંગાવી લો અને સીધો આપણા ગોડાઉનમાં ઉતારી દો. ઇલેક્શન નજીક છે, લોકોને પાણી નહીં મળે તો ચાલશે, પણ બધા મસ્તીમાં ડોલવા જોઈએ. શેઠ, તમે કહો છો એવું જ થશે. દમણવાળી પાર્ટી સાથે તો પહેલા જ વાત થઈ ગઈ છે, હવે મુંબઈવાળી પાર્ટી સાથે પણ વાત કરી લઉં છું. ઠીક છે, પણ એક વાત યાદ રાખજે, આપણા હોય કે એ લોકોના, કોઈ તરસ્યા ના રહેવા જોઈએ.